પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. મહિલા દર્દીઓના વિડીયો લીક થવા મામલે સમગ્ર મામલે મહિલા ગાયનેકનું નિવેદન સામે આવ્યું છે. કયું મહિલાઓની તપાસ જ્યાં થાય છે ત્યાં આ પ્રકારના કેમેરા રાખવા ન જોઈએ. દવાખાનાના કોમન એરિયામાં જ સીસીટીવી લગાવવા જોઈએ. સમગ્ર મામલે ઊંડી તપાસ થવી જોઈએ. જવાબદારો સામે કડક પગલાં લેવાય તે જરૂરી. ટેલિગ્રામ વિડીયો લીક બાબતે ક્રાઇમ બ્રાન્ચ નોંધશે ગુનો. આઈટી એક્ટની કલમ 66 અને 67 અન્વયે ગુનો નોંધવામાં આવશે. પોસ્ટ કરાયેલા વિડીયોની ઘટનાની તલસ્પર્શી તપાસ કરવામાં આવશે. અપલોડ કરાયેલ વિડીયો 16 ડિસેમ્બરના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વિડીયો લીક કાંડ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ સવાલ ઉઠાવ્યા છે. કહ્યું, આ ગુજરાત અને દેશને હચમચાવે તેવી ઘટના છે. મહિલાઓની ગરિમાનો ભંગ થાય તેવું કૃત્ય છે. સાયબર ક્રાઇમના ગુનામાં અત્યાર સુધીનો ગંભીર ગુનો. સરકારે સમગ્ર મામલે ગંભીરતા દાખવી તપાસ કરવી જોઈએ. રાજકોટના ધોરાજીમાં જોખમી સવારીનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. પિકઅપ ટ્રકમાં લોકો કરી રહ્યા છે જોખમી સવારી. પિકઅપ ટ્રકની છત પર મુસાફરીનો જોખમી વિડીયો. અગાઉ મહિલાની જોખમી સવારીનો વિડીયો થયો તો વાયરલ. ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ. રાજકોટમાં મોલમાંથી ગ્રાહકે ખરીદેલી આઈસ્ક્રીમમાંથી તે વાસી નીકળી છે. ઘરે ગયા બાદ ગ્રાહકને થયો કડવો અનુભવ. આઈસ્ક્રીમ વાસી નીકળતા ગ્રાહકે મોલના કર્મચારીને કરી ફરિયાદ. ગ્રાહકની ફરિયાદ બાદ આઈસ્ક્રીમ પરત લેવાઈ. વાસી આઈસ્ક્રીમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. કચ્છના ભચાઉના લુણવામાં પોલીસ પર હુમલાનો મામલો છે. પોલીસે હુમલો કરનાર 7 લોકોની અટકાયત કરી. પોલીસની ગાડી પર પથ્થરમારા બાદ કર્યો હતો હુમલો. પોલીસની હાજરીમાં ફરિયાદીને મારવાનો હતો પ્રયાસ. પીએસઆઈ સહિત 6ની હત્યાના પ્રયાસની નોંધાઈ હતી ફરિયાદ.